આત્માના સત્સ્વરૂપથી જીવો અભાન છે તે જીવો માટે આ ગાથામાં બહુ જ ખુલાસાવાર સદગુરુ કોને કહેવા, અસદગુરુ કોને કહેવા, સદગુરુના બોધથી જીવને કેવી દશા પ્રાપ્ત થાય અને મિથ્યાત્વના ગુરુઓથી જીવને કેવી દશા પ્રાપ્ત થાય એ વાત આપણે ચાલે છે. સિદ્ધાંતોથી જરી જુદું કહેવામાં આવે તો એનો દોષ અલ્પ છે, પણ મિથ્યા શ્રદ્ધામાં કે જે વસ્તુ શાસ્ત્રમાં કહેવામાં ન આવી હોય અને છતાં એની પ્રવૃત્તિ એવી રીતે કરવામાં આવતી હોય કે નહીં, વાત તો આ સત્ય છે, આમ જ મુક્તિ માર્ગ છે, જ્યારે આવી વાત વિચારોને અનુસરનારી હોય તો એનાથી તો જીવનું બનવું કેમ? એટલે આત્મ સ્વરૂપથી અભાન જીવો એટલે કે જેને ખબર નથી અને આત્મા પ્રાપ્ત કરવો છે, સુખી થવું છે, આ સંસારથી છૂટવું છે, અનંતકાળમાં નહીં મળેલો એવો યોગ અત્યારે આ મનુષ્ય પર્યાયનો થયો છે અને એમાં આ પરમ પ્રવાળો દેવની કોઈ અલૌકિક વાણી કે જેની સાથે એક વિતરાગતા જ સંબંધ ધરાવે છે એવી વાણી સાંભળવાનો આપણને જે યોગ થયો છે એ કોઈ પ્રભુ મહાભાગ્ય બુધવારે કહ્યું હતું કે શ્રીબદ્ધના જન્મ સમયે કે 400 વર્ષના કોઈ એવા કાળમાં એક ક્રિયાથી મુક્તિ માનનારા વર્ગ હતો કે ક્રિયા કરવાથી જ મુક્તિ થાય, એટલે કે શુભ ક્રિયા એ જ મુક્તિનું માર્ગ છે એવી માન્યતા પ્રવર્તતી હતી. અને એક શુષ્ક અધ્યાત્મના વિષયમાં રમનારા પંડિતો વગેરે હતા, એમ માનતા હતા કે બસ આને સમજવાથી મુક્તિ થશે. પરિણામ તરફ બંનેનો લક્ષ્ય નહોતો, ન તો ક્રિયાવાદીઓનો લક્ષ્ય હતો કે પરિણામની અંદર કેવા પ્રકારની સ્થિતિને તો અનુસરે છે, ન તો એમને લક્ષ્ય હતો અને ન તો આ શુષ્ક અધ્યાત્મના વિષયને ભણનારા પંડિતોને પણ એવો કોઈ લક્ષ્ય નહોતો. વાળુદેવે આ વાત બંનેને એવા પ્રકારનો બોધ આવ્યો કે ભાઈ નથી કોઈ ક્રિયાથી મુક્તિ કે નથી કોઈ શુષ્ક અધ્યાત્મના પંડિતોના વિષયમાં મુક્તિ. બેનું સમન્વય જો થશે તો જ તે મુક્તિ માર્ગ થાય, વિતરાગ માર્ગને તો જ અનુસરાય અને તો જ સુખને પ્રાપ્ત કરાય. એટલે એમણે એવી વાત વહેતી મૂકી કે નૈર નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહે. એકાંતે વ્યવહાર પણ કાર્યકારી નથી, અનેકાંત જે જૈન દર્શનનો માર્ગ છે એ માર્ગને પણ વ્યવહારની અંદર એકાંતે ઉતારી તે જ સમયે જે નિશ્ચય છે કે મૂળ આત્મ ધ્રુવ પદાર્થ છે એનું પણ જો લક્ષ્ય નથી અને ક્રિયા કરતી વખતે અભિપ્રાયની અંદર આનાથી જ મુક્તિ છે, આ ક્રિયાથી જ મુક્તિ છે, શુભ ભાવથી જ મુક્તિ છે એવો માનનારા વર્ગને આ વાત જરી નવી લાગી પરમ પ્રભાવી દેવની. એટલે એમણે એ રીતે આખો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. એ તો 25મા તીર્થંકર છે જૈનોના, કોઈ નવી વાત કરે છે કે જે 24 તીર્થંકર સિવાય 25 હોય જ નહીં, આ તો કોઈ 25મા તીર્થંકર છે અને એમની વાત આવી આવે છે. બાકી ક્યાંય એવી વાત શાસ્ત્રમાં કરવામાં આવી
નથી, આ નવી વાત ક્યાંથી લાવ્યા, એમ કરીને એમની વાતોને એમની હાજરીમાં જીવો યથાર્થપણે સમજી ન શક્યા કે જે અત્યારે સમજી શકે. એટલા માટે અત્યારે સમજી શકે છે કે જ્ઞાનીઓનો જન્મ અને એમનો બોધ આપણાથી 100, 150, 200 વર્ષ આગળ હોય છે. એમની થિંકિંગ આગળ હોય છે, વિચારવાની એમની શક્તિઓ આગળ હોય છે. જ્યારે હાજર હોય ત્યારે સેજે આપણને ન સમજાય, કેમ કે આપણી મતિ ત્યાં પહોંચે છે. હવે આ 100-125 વર્ષનો કાળ ગયો તો કેટલાય કૃપાળુદેવના પરમ શુદ્ધ પ્રભાવ મંડળોના નેજા હેઠળ એવા સનાતન ધર્મને અનુસરનારા શાસ્ત્રો પાર પડ્યા કે ભાઈ એમાં મૂળ મહાવીરની વાણી આગમ પ્રમાણથી અને અધ્યાત્મ પ્રમાણથી કેવી રીતે છે, એનો મેળ કેવી રીતે બેસાડવો, તો એવી બધી વાતો આ પરમ શુદ્ધ પ્રભાવ મંડળના નેજા હેઠળ ઘણા બધા સંસ્થાઓને, આપણે એવી સંસ્થાઓ એવા પંડિતોને આ વાત હાથ વગી થઈ. એનાથી એમને ખ્યાલ આવ્યું કે ઓહો, આ વાત તો શ્રીમદ રાજચંદ્ર કે છે એ પ્રકારની છે. અને એનાથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કૃપાળુદેવને માનનારો મોટો વર્ગ દિન બદિન વધતો રહે છે. એનું કારણ આ જ છે કે જેમ જેમ જીવને શાસ્ત્રોની વાતનું યથાર્થ ભાન થતું જાય છે, એમ પોતાના આત્મ સ્વરૂપ પર પણ દ્રષ્ટિ આવતી જાય છે. પોતાના વર્તમાન પરિણામમાં પણ જીવને ખ્યાલ આવતો જાય છે કે ક્યાં મારી કચાશ છે, ક્યાં હું ભૂલું છું. અત્યારે જે ચાલતો ધર્મના નામે જે કંઈ વ્યવહાર, તો એ વ્યવહારમાં મારું સ્થાન ક્યાં છે એ અત્યારે જીવ પોતે નક્કી કરી શકે છે, નક્કી કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ એ નક્કી કરતો રહેશે. આ વાત આ જ ગાથાની અંદર આપણે વિશેષ કરીને જોઈ રહ્યા છીએ કે જેમ જેમ આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણથી સદગુરુનો બોધ, જે પરંપરાથી આત્મા અને જળ એ બેનો ભેદ બતાવતો જે પ્રમાણ છે, એ પ્રમાણનો વિષય બહુ સાદી ભાષામાં આપણી સમક્ષ કૃપાળુદેવે એવી સરળતાથી મૂકી દીધો કે જીવોને જરૂર વિચાર થાય. દાખલા તરીકે એક ગાથા મૂકી કે ગ્રહે અરૂપી રૂપીને આત્મા અરૂપી પદાર્થ અને બાકી જગતના જળ પદાર્થો, તો એ પદાર્થને આત્મા કેવી રીતે ગ્રહણ કરી શકે? તો એ અચરજની વાત, એ આશ્ચર્યજનક ઘટના છે. વિશ્વની અંદર આશ્ચર્યજનક ઘટના એટલા માટે કહેવામાં આવી કે આ જીવને જળ અને ચેતનનો ભેદ ખબર નથી. કે ચેતન તે ચેતન છે અને જળ તે જળ પદાર્થ છે. એ બેની એક રૂપે હોવા પણ ત્રણ કાળમાં પણ સંભવિત નથી. તો દેહની ક્રિયાથી આત્માને લાભ માને તો દેહની ક્રિયા તો જળ દ્વારા થઈ શકે છે, તો એનાથી આત્મા એવો જે અરૂપી પદાર્થ એને કેમ લાભ થાય વગેરે ઘણી બધી વાતો આ કૃપાળુદેવના શાસ્ત્રો દ્વારા, શાસ્ત્ર જ કહીશું આપણે, પાર આવી. એમના પદો દ્વારા પણ કેટલી વિશિષ્ટ જીવોને ખબર પડી અને એમાં પણ બુદ્ધિશાળી વર્ગ સહેજે વિચાર કરતો થઈ ગયો તો કે નહીં, આમાં ક્યાંક ભેદ તો છે. આપણે જે કંઈ અત્યારે કરી રહ્યા છીએ અને પરમ કૃપાળુદેવ જે કહે છે એમાં કંઈક ભેદ તો છે. તો એમ અભ્યાસ કરતા જીવોને ખ્યાલ પણ આવે. આ બધી બાબતોથી આપણે અત્યારે ધીરે ધીરે વાકેફ થતા જઈએ છીએ. બહુ સુંદર વાત છે. એટલે આ આત્મસિદ્ધિ ગાથાઓની અંદર આપણે બને તેટલું વિશ્લેષણ કરી
અને એ કૃપાળુદેવની આત્મસિદ્ધિમાં રહેલા એ રત્નો, જેને અહીં આત્મરત્નો કહેવામાં આવે છે, એ રત્નોને આપણે આપણા શરીરમાં જેમ જળ રત્નોને શૃંગાર રૂપે આપણે મૂકી અને સુંદરતાને પામીએ છીએ, એમાં આત્મરત્નો છે કે જેનાથી આપણો આત્મા કોઈ એવી સુંદર શણગારને પામે કે જેથી કરીને આપણને હવે આ ભવનો અત્યારે આગ ન લાગે અને ભવિષ્યમાં ભવ હોય, અને હોય 1 2 3 4 તો તેની ગણતરી થાય. કેમ કે ત્યાં આનો નિર્ણય કરીને ગયા હોઈએ એટલે સહેજે આપણને સાવધાનનો પ્રકાર જણાય કે ભાઈ જળ જળનું કાર્ય કરે છે, કર્મ કર્મનું કાર્ય કરે છે, અને હું મારું કાર્ય કરું છું. એ બંનેના થતા દ્રવ્યકર્મ, વર્તમાન ભાવકર્મ, શુભાશુભ પરિણતિ, દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણથી આવી જે પૂર્વે બાંધ્યા છે એ, અને નો કર્મ આદિ શરીર, એ બધી ક્રિયાઓ જુદી જુદી છે. હું એને માત્ર જાણનારો છું, સમજનારો છું, અભ્યાસ દ્વારા એનો નિર્ણય કરનાર છું, અને એ નિર્ણય કરીને મારે એ રીતે પ્રવર્તવાનું છે કે જેથી કરીને મારા આત્માને કોઈ પણ પ્રકારની વિકારી અવસ્થાનો, મારા આત્માની એક અંશ પણ પરિણમન ન હોય. વિકારી અવસ્થા હો તો ભલે હો, વિકારી અવસ્થા હો એનો વાંધો નથી, પણ એ વિકારી અવસ્થાઓ કે જે નિરંતર રાગને અનુસરનારી છે, જળ પદાર્થને અનુસરનારી છે, બહુ ભ્રમણ કરાવનારી છે, દુઃખને આપનારી છે, 4 ગતિમાં ફરનારી છે, એવી કોઈ પણ ક્રિયા મારી હોઈ શકે નહીં. એવા પ્રકારની માન્યતા દિવસા દિવસે દ્રઢતા પામે, એની વાત આપણે અત્યારે સમજી રહ્યા છીએ આ 21મી ગાથા દ્વારા. કેમ કે શ્રાવકના 21 ગુણ છે, તો એ ગુણ બધા આપણે અહીંયા અત્યારે 21 કે પછી એનાથી થોડા વધી જાય તો પણ કાંઈ વાંધો આવે એમ નથી. આચાર્ય 21 કયા અને તમે કેમ 22 શોધ્યા એમ કરીને આચાર્ય તો ખુશ થશે, રાજી થશે, તો ભલે આ એક વધારા પરિસર અને એને તો એની વાત ચાલે છે. હવે અહીંયા વાત છે કે રાગ છે વર્તમાનમાં, જીવ રાગી પ્રાણી છે, એમને કુટુંબ પ્રત્યે, ધન પ્રત્યે, સમાજ પ્રત્યે રાગ છે, આવે છે રાગ, પણ એ રાગ આત્માની વિકારી અવસ્થા છે. વાસ્તવિકપણે તે આત્માની અવસ્થા નથી, આત્માની વિકારી અવસ્થા છે, એટલે સ્વભાવની અવસ્થા નથી. તો આત્માની સ્વભાવની અવસ્થા શું છે? તો કે વિકારી અવસ્થાનું વિકારપણે પોતાને જ્ઞાન થવું, એને વર્તમાનમાં પીછે તો અજ્ઞાન, પણ છતાં એ અજ્ઞાનથી પણ પોતે તે સમયે જાગૃત હોવો જોઈએ કે જેથી કરીને આવી અનંતી પર્યાયો વિકારપણે આવતી હોય, રાગપણે આવતી હોય, ક્રોધ માન માયાપણે આવતી હોય, અહંકાર મમકારપણે આવતી હોય, પણ એ પર્યાયો મારી કોઈ રીતે થઈ શકે નહીં. એવા પ્રકારનો અભ્યાસ, માન્યતા કરી લેવી જોઈએ. હું તો ત્રિકાળી શુદ્ધ આત્મ તત્વ છું, મને આ પર્યાયો સાથે કાંઈ પણ સંબંધ હોઈ શકે નહીં. એવા પ્રકારની માન્યતાને દૂર કરનારો જીવ ભવિષ્યમાં અને વર્તમાનમાં ધર્મને કરે છે, ધર્મને સમજે છે, ધર્મને જાણે છે. એટલે રાગ છે વર્તમાનમાં તો છે તો છે, પણ એ એમાં છે, એ રાગ રાગમાં છે. રાગ મારા સ્વભાવમાં પ્રવેશી શકે નહીં, ઉપર રહે છે, ઉપર રહે છે. હમણાં તો હું એ ત્યાંથી ખસી જઈ તો રાગ નહીં રહે. ક્રોધ કરું છું એવી મારી માન્યતા છે, પણ ક્રોધથી અત્યારે હું જરી ખસી જાઉં તો માન આવશે. માન આવે છે એનો વાંધો નહીં, પણ માન મારામાં નથી. એવા પ્રકારના અભિપ્રાયથી ખસનારને આ કોઈ પણ વર્તમાનમાં વિકારી કરી જાય પોતાની છે નહીં, એ છે નહીં નું જ્ઞાન કેવી રીતે થશે?
તો કે કાયમ રહે તો પોતાનું જ્ઞાન. હવે કાયમ તો કોઈ રહેતું નથી. અહંકાર પણ કાયમ નથી રહેતું, મમકાર પણ કાયમ નથી રહેતું, રાગ પણ કાયમ નથી રહેતું, ક્રોધ માન માયા પણ કાયમ નથી રહેતા. એ તો પલટે છે, અવસ્થાઓ એની પલટાયા કરે છે. જો કાયમ રહે એવું એક જ્ઞાન છે કે જે બધાને જાણે છે, માટે એ મારો છે, અને જે બદલી જાય છે મારી અવસ્થાઓમાં તે મારું નથી. એમ નક્કી કરે તો એને ધર્મની પર્યાયની સાચી સમજણ આવતા એવી અનંતી પર્યાયોનું આ રીતે વિશ્લેષણ કરે તો એને એક દિવસ આત્મા સમ્યકપણે રહી તેનું પરિણામ થઈ પોતાને આત્મ અનુભવ થાય અને ત્યાંથી ધર્મની શરૂઆત થતા એના આ ભવ ભ્રમણનો અંત. કાયમ રહે તે માર્ગ નક્કી કરી લેવું કે મારી પ્રત્યેક અવસ્થામાં જો કોઈ પણ વસ્તુ કાયમ રહેતી હોય એમાં તો જ્ઞાન કાયમ રહે છે, જાણ પણ કાયમ રહે છે કે પ્રત્યેક પરિણમતા પદાર્થમાંથી જાણ પણ તો કદી જતું નથી. તો એ જાણ પણ તે મારું. બાકી જે બદલે છે તે મારું હોઈ શકે એમ અહીં કહે છે કે વિકારથી પર્યાય આ આત્માની છે એમ ન કોઈ દિવસ એવી રીતે પોતાના પરિણામની અંદર આવા પ્રકારની માન્યતા કરવી જોઈએ નહીં. માન્યતા તો પ્રથમ બદલો પછી પરિણમશે. તે રીતે રાગ એક વખત જશે અને પરિણામ શુદ્ધ થશે અને આત્માની અનુભૂતિ થશે. પણ પોતાની પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં આ રાગ તે હું નહીં. જેમ હું જેની સાથે ઘરમાં રહું છું એને જ મારા માનું છું. કોઈ મહેમાન આવે તો એને મહેમાન જ માનું છું, એને મારા માનતો નથી. તો ભલે ને તે કાકાનો દીકરો હોય તો પણ એને મહેમાન માનું છું. શું વાત? એ મહેમાન છે. એમ આ રાગાની વિકારી અવસ્થાઓ જેટલી પણ આવે તે બધી મહેમાન જવાની છે. તો જવાની છે એને હું મારું માનું નહીં. આ વાત એકદમ દૃઢપણે સ્વીકાર કરનારને સદગુરુનો બોધ યથાર્થપણે પોતાના જીવનની અંદર પરિણમે છે. એટલે અહીં કહે છે કે રાગ છે તે આત્માની વિકારી પર્યાય છે એમ માનવું. અને એમ જે નથી માનતો આ રાગના અને વિતરાગતાના, આત્મા અને જળના, ઉદ્ગલના અને દેહના, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય જે ભેદ સમજતો નથી, ભેદ પાડતો નથી, એને જૈન દર્શન સમજાવે. માત્ર ક્રિયા કરે, ઉપવાસ કરે, તપ કરે, જાપ કરે, યાત્રા કરે, દાન આપે, એનાથી કઈ આ સંસારનો કિનારો આવતો. એટલે સંસારથી ચૂકામાં ચૂકાતું પછી હતું આજે સમજે આ વાત, આવતીકાલે સમજે, ક્યારે સમજે ત્યારે. તો આ સમજે ચૂકો છે, આનો અભ્યાસ કરે ચૂકો છે. અને એ અભ્યાસ કર્યા પછી અનાદિનો જે એકતારૂપ પોતાના દેહ સાથેનો જે અભ્યાસ હોય, રાગ સાથેનો જે અભ્યાસ હોય, પણ પદાર્થ સાથેની પોતાની પર્યાયમાં એકતા હોય, એને તોડ્યા વગર ધર્મ ત્રણ કાળમાં કોઈ હોઈ શકે. એવો જે અનાદિ એક રૂપનો વિદ્યાર્થીઓ કેટલી સરસ વાત કરી કે અનાદિથી આ જીવે જળ અને ચેતન એ બેને તો એક માન્યા છે, પણ બંનેના પરિણામમાં પણ એકતા કરી. એને દેહના પરિણામને પોતાના માન્યા, શરીરની ક્રિયાને પણ પોતાના માન્યા. અને એવો જે એક રૂપ ભાવ, એવો જે અભ્યાસ, એકતા, એ વિદ્યા. અને એ વિદ્યા જ્યાં સુધી હજી હોય ત્યાં સુધી ધર્મ ન હોઈ શકે. વિદ્યા જ્યાંથી ત્યાં ધર્મ હોઈ શકે. આ વાત એકાંતે નથી. આ વાત છે તો અનેકાંતને અનુસરનારી, પણ એકાંત એટલા માટે કહેવામાં આવે છે કે આવી માન્યતા વાળો જીવ
એકાંતમાં રહીને જૈન દર્શનના એકાંતને ભૂલે છે, જેથી કરીને તેને આ ચાર ગતિની પરિપૂર્ણ શક્તિ વિકારથી સ્વભાવ પ્રત્યે એમ જે માને છે તે પણ જૈન નથી. આત્માની દયા, દાન, ધર્મ, તપ, ભક્તિ ભાવ, અહિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ આ બધી વિકારી પ્રકૃતિઓ છે. અહંકાર, મમકાર, મારાપણું, ધનને મારું માનવું, કુટુંબને મારું માનવું, એમ સંસારના જેટલા ભૌતિક સાધનો છે એ સાધનોને આ જીવ અજ્ઞાન ભાવે પોતાના માને છે એ વિકાર છે. આત્માનો સ્વભાવ એ નથી, એટલે કે તારો સ્વભાવ એ નથી. તારો સ્વભાવ તો જે કઈ જગતના પદાર્થો છે એને જાણવા પૂરતું છે. તું એને જાણી શકે, એમાં કઈ કરી શકે, એમાં કઈ ન કરી શકે, એને લીધે તારામાં તું કઈ ન કરી શકે. એ નું ન કરી શકે, એના માં ન કરી શકે, અને એને લીધે તું તારામાં ને કઈ ન કરી શકે. તો બધા ફેક્ટરીઓ ન ચલાવી શકો, દુકાન ન ચલાવી શકો, ના પાડે છે. આ ના પાડે છે. હીરાઓ કહે છે કે અમે શું ઘર નથી ચલાવતા? નહીં, વિતરાગ પરમાત્મા ના પાડે કે ઘર ચલાવવાનું અભિમાન તું કરી શકે, પણ ઘર ન ચલાવી શકે. કેમ કે ઘર જળ છે અને તું ચેતન છે. ફૂલ છે, ફૂલ નાનું, ઈ કદી પથરાને ઉચકીને ફેંકી ન શકે. બરોબર છે? તો પથરામાં શું શક્તિ હોય? અરે આપણે ફૂલમાં શું શક્તિ? પણ એ ફૂલ છે એ પથરાને ઉચકી કરીને બીજી જગ્યાએ ન મૂકી શકે. આ વાતનો આપણે સમજાય કે ફૂલમાં એટલી શક્તિ નથી. પણ એ પથ્થર જે છે તે ફૂલને ત્રણ કાળમાં પણ પોતાના એક ભાગમાં દબાવી કરી અને એને પાડી શકે. આ વાત કોણ માને? પથ્થરમાં તો એટલી શક્તિ છે કે ફૂલ નીચે આવી જાય તો આમ થઈ જાય. પણ એ પથ્થરથી થયું છે, પથ્થરે એને આવી રીતે દબાવી કરીને આ સ્થિતિ કરી છે એમ છે. એમ તું ઘર ચલાવી શકે નહીં, તું કમાવી શકે નહીં. ભાઈ તું ઝાડ રોપી શકે નહીં. આ ઓલા પાર્લાના ઝાડ તે બધા રૂપિયા નહીં, ભાઉભાઈ રોપી શકે નહીં. હા, ભાઉભાઈ અભિમાન કરી શકે રોપવાનું કે મેં રોપ્યા છે, જો આ બધા છે ને મેં કર્યા. એ મેં પણ અભિમાન કરી શકે, પણ ખરેખર ઝાડ તો ઝાડના કારણે રોપાયા છે, એના કારણે એ ઊંચા આવશે. એ શક્તિ એના બીજમાં પડી છે. એ શક્તિ બાબુભાઈ પાસે નથી કે એને ઉગાડીને મોટો કરી શકે. સમજાણો? આ વાત બહુ સમજવા જેવી છે. એટલે અહીંયા કહે છે કે વિકારથી, વિકારના કાર્યોથી, વિકાર એટલે શું? કે પર પદાર્થમાં માથું મારવું. દીકરાને બંને લગાવી શકાય નહીં. ચુંદરભાઈ, આ વડાલાની ઓલી ફેક્ટરી ચાલે છે ને કસરતની, એ તમે નથી કરી, નથી કેને કરી આપી. જો આ વાત ત્યાં સુધી નહીં સમજાય. દરેક પદાર્થ વિશ્વનું દ્રવ્ય છે અને એ દ્રવ્યમાં પોતાની શક્તિ એની પાસે રહેલી છે. એ જે ફૂલ દબાયો પથ્થરની નીચે, તે સમયે એને દબાવવાની સ્થિતિ પોતાથી ઉત્પન્ન થઈ છે. પથ્થરે કાંઈ કર્યું નથી. ફૂલ તો ઠીક છે કે પથ્થરને ન ઉપાડી શકે, ત્યાં સુધી તો વાત સમજાણી કે ફૂલમાં એટલી શક્તિ ન હોય. પણ તમે કહ્યું કે સાહેબ પથ્થર પણ એ ફૂલને દબાવી ન શકે, એ વાત તો અમને નથી બેસી. તમને બેસી છે આ વાત જૈન દર્શન. કેમ કે બે દ્રવ્યની ભિન્નતા અને દરેક દ્રવ્યની સત્તા એ પોતામાં છે. માટે રાગની સત્તા રાગમાં છે અને એ રાગની સત્તાનો પોતે સ્વામી થવા જાય છે. કે મેં રાગ કર્યો, મેં રાગ કર્યો.
ભાઈ તો વિતરાગ કરી શકે, વિતરાગતા થઈ શકે, પણ તો રાગ કરી શકે નહીં. અને છતાં મેં કર્યો એવા અહંકારથી આ મેં કર્યો જે છે એનાથી એને બંધ થાય છે, એનાથી કર્મ બંધાય છે. કર્મ નામની વિકારી અવસ્થાનો પોતે જે સમયે સ્વામી આય તે સમયે કર્મ થયા એમ કહેવામાં આવે. છતાં એ કર્મ જ્યારે પણ ઉદયમાં આવે છે ત્યારે તે સમયે પણ આત્મા તો સ્વતંત્ર છે. એ કર્મ ઉદયમાં આવ્યો માટે એને ભોગવવું પડે એવું પણ જૈન દર્શનમાં વિતરાગ પરમાત્મા અરિહંત કેવળજ્ઞાની ના પાડે છે કે જેને તું રોજ ઈચ્છામી મનાસ્મો ગમ્યો ગામી જાય નિશી જાય મતેવંદાની કહેવા જાય છે એ ભગવાનને આમ કહ્યું છે કે તું પર પદાર્થનું કંઈ કરી શકે નહીં, પણ રાગને તું પણ કાઢી શકે એમ તારામાં કોઈ પણ પ્રકારની શક્તિ નથી. પરંતુ નહીં, રાગને તું કાઢી શકે એવી કોઈ શક્તિ નથી, પણ રાગના ઉદય સમયે તું તારા સ્વભાવમાં જઈ શકે એવી શક્તિ પરમાત્માએ કહી છે અને કરી છે કે જેને તું રોજ નમસ્કાર કરે છે. આવશે બોલી નમો હરિનામ એ ભગવાન એમ કે છે. જો ભગવાનની વાણીમાં એમ આવ્યું છે તો જો તારી પર્યાયની અંદર રહેલા આ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય એવા ઇત્યાદિ અનેક પ્રકાર વિકારી પરિણામને તું કાઢી શકે નહીં તો ઘર કેવી રીતે ચલાવે છે, વસ્તુઓ કેવી રીતે તું લાવી શકે? પછી ભાઈ આશ્રમ બનાવી ન શકાય. આ આશ્રમમાં એક એક ઈંટ જે પડી છે ને એ ટ્રસ્ટીઓએ મૂકી નથી, મૂકવાનું કોન્ટ્રાક્ટરને કીધું નથી, કોન્ટ્રાક્ટરે મૂક્યું નથી, એના કારણે રહ્યા છે. આવું નક્કી કરે તે જૈન દર્શનને યથાર્થપણે સમજે. આ વિતરાગની વાણી છે. એ ચશ્મા છે ને એને હું અહીંયા મૂકી શકું નહીં, એના કારણે રહ્યા. તો સાહેબ કામ છે તો રે ને, કામ ન હોય તો કેવી રીતે? પણ એ કાન ઉપર કાન છે માટે રહ્યા છે એક વાર, પછી એ પોતાના કારણે રહ્યા. આ વાત સમજાશે ત્યારે કાંઈક આ ધર્મનો એકડો આવશે. આ વાત તો ઠીક છે કે ભાઈ ન સમજાય તો એક બીજી વાત બહુ કઠણ છે કે જે શાસ્ત્રોની અંદર કહેવામાં આવે છે માટલાની અંદર જે પાણી રહ્યું છે એ માટલાને લીધે રહ્યું નથી. આને આ કેમ પાણી પદમસિંહભાઈ આ પડાય એ પાણી જે છે માટલામાં એ પાણી પાણીના કાર્ય રહ્યું છે, માટલો માટલાના કાર્ય. એ માટલું છે માટે એની અંદર પાણી રહ્યું છે એમ પણ નથી. પાણી પાણીમાં રહે, પાણી માટલામાં રહે એની વિકારી અવસ્થા છે. જરી અઘરું છે, બધા સંબોધન કરતો સમજાઈ ગયા પછી તો સાવ સહેલું છે. શું કીધું? પાણીની વિકારી અવસ્થા તે માટલામાં રહી છે અને માટલામાં રહેલું જે આકાર તે માટલા આકારે રહ્યું છે એ પાણીનો જે આકાર તે પાણીની વિકારી અવસ્થા છે. અને પાણી પાણીમાં રહ્યું છે એ સ્વભાવ અવસ્થા છે. એમાં આત્મામાં રહ્યો છે, જાળ રૂપે રહ્યો છે, દ્રષ્ટા રૂપે રહ્યો છે, એ એનું સ્વભાવનું કાર્ય છે. અને આત્મા માર ક્યાંથી થાય? વિકારમાં, રોટલી કરવામાં, આગળ શીખવામાં, ગાંઠિયા કરવામાં, પૂરી રોટલી બનાવી હોય ને, પૂરી બનાવી હોય એને બાંધવામાં, ગરમ કરવામાં, એ બધું જાય તો એ લોટ જાય. એ બૈરાઓ કઈ એમાં જતા મેં કહ્યું આવ્યું ક્યાંથી? આટલું ક્યાંથી ગયા? મેં લોટ વગર કરી દો પૂરી, લોટ વગર રોટલી કરી દો, દાળ વગર દાળ કરી દો, કરી દો. મૂળભૂત શક્તિ દાળની પાણીની એમાં એમ છે, એની શક્તિ છે દાળમાં કે પોતે ચડે છે. તો કે આમાં છે ને સોડા નાખી તો ચડી ગયું, ખોટું વાત છે.
સોડામાં રહ્યો છે અને ડાળમાં. હવે આવી વાત માનવામાં આવે ત્યારે કઈ કામ વિતરાગ ભાગમાં એટલે વિકારી પર્યાય એને આવી જે વિકારી પર્યાયોને અવસ્થાઓને આ જીવ પોતાની માને ત્યાં સુધી કરે. અમારે લખી આપો ને પણ બનાવો એ પદને લીધે બને, અક્ષરોને લીધે બને. પદ કોઈ બનાવે આત્મા નહીં. આત્મા પદ બનાવનારને જાણે અને એનું અભિમાન કરે તો ડૂબે, અને માત્ર જાણે તો કરે. જાણે તો કરી જાય, અને જો એ કે મેં બનાવ્યા છે તો ડૂબે. અક્ષરે ડૂબે ને પોતે ડૂબે. એ અભિમાન ઉતરી જાય. ભાઈ આ તો વિતરાગ માર્ગ છે. મેં કમાવ્યા કરોડ રૂપિયા, કાંઈ નહોતું, બાપા પાસે કાંઈ નહોતું, નોકરી કરતા. આ મુંબઈમાં આવીને મેં શૂન્યમાંથી સર્જન કર્યું. બોલનારનો આ કાળમાં ટોકો નથી. હવે ભાઈ છે તો કાંઈ નહોતું, બાપા તો દેશમાં ખેતી કરતા હતા. મેં મુંબઈમાં હું આવ્યો અને પછી શૂન્યમાંથી મેં સર્જન કર્યું. આટલા લગ્ન કર્યા, દીકરા દીકરીઓના, ભાઈઓના, પછી એમના માટે જગ્યાઓ લીધી, ધંધે ચડાવ્યા, છોકરાઓને ધંધે ચડાવ્યા, દીકરીઓને સાસરે વળાવ્યું. ઈ કે છે અહીંયા જ્ઞાનીઓ કે આ જે તે કર્યું છે એનું ફળ તારે ભોગવવું. જો તૈયારી કર, આ બધું તે કર્યું છે એવી તારી જો માન્યતા દ્રઢ હોય તો એનો દંડ ભોગવવા તૈયાર. બરોબર છે શાંતિભાઈ? એનો દંડ પડશે ભાઈલા, કારણ કે તે કર્યું છે ને તે જાણ્યું નથી. જો જાણ્યું હોય તો દંડ નથી, પણ કર્યું છે ને તો દંડ પડશે. કેમ કે કરનારને હંમેશા દંડ પડે છે, અને જાણનારને કઈ નહીં બેઠો બેઠો જાણે. એને કોઈ કે બી નહીં, જે ખૂણામાં બેઠો. મેં ઉપવાસ કર્યો, ભલે તું કોણ છો? એવું ખરા મગનભાઈ, છગનભાઈ. હવે તે ગયો છે તો તું છગનભાઈ છો, એટલે એક વાત તો નક્કી છે કે તું આત્મા નથી. હવે તું છગન મગન જે કઈ હોય, એક વાત તો ઈ ખોટી. બીજી વાત ઈ ખોટી કે છગન ને મગન ને ખાવાનું જોઈએ, એમ કે તો નામ કર્મ નો ઉદય છે. એને નામ કર્મના ઉદય સાથે ખાવા પીવાને કઈ મતલબ. એને આ કર્મનો ઉદય નથી કે મારે આજે ખાવાનું છોડવું. આ જ કર્મ છે એની વાત ચાલે. પણ ખરેખર શું થયું છે તો કે આજે આહાર અને મારા વચ્ચે અંતરાય કર્મનો ઉદય આવ્યો છે. હવે અહીંયા ક્યાં નામ કર્મ આવ્યું? તું નામ કે છે કે હું આ છું. આથી આ કર્મની વિધિ પણ એટલી બધી જુદી છે કે જીવ કાંઈ વિચાર જ કરતો નથી. બસ મેં ઉપવાસ કર્યો. કઈ તને ઉપવાસ જ છે. વળી પાછો એ સાંભળી આવ્યો ઉપવાસ. આત્મા આવી છે, આત્મા કઈ ખાતો નથી. પણ તો પહેલા તે ખાવાનું છોડ્યું કોને છોડ્યું? આ છોડ્યું કોને? આજે ઉપવાસ છે મને, તો આ કોને છોડ્યું? હવે એનો કોણ વિચાર કરે? તો એ પાકે ખબર ન પડે, મારા ખ્યાલ મારા એને ખબર કેમ? મારા કેમ ખબર નથી કે એમને આ અભ્યાસ નથી, એના અભ્યાસ તૂટ્યો નથી, વિચાર કર્યો તો એમને ખબર નથી. તો કે અમે કહીએ છીએ કરવાનું, બીજી માતા તો તમારે નહીં લેવાનું, પછી તો કરો, લાભ થશે, મોક્ષનો કરો બંધન. આ બધી મિથ્યા પ્રવૃત્તિથી આ જગત અત્યારે શૂન્ય અવકાશમાં પ્રવૃત્તિ રહ્યું છે. ખૂબ વિરલા જીવો આમાંથી છૂટી કરી અને આ પરમ કૃપાળુ દેવે કહેલા વિતરાગને અનુસરતા, સનાતન માર્ગને અનુસરતા એવા જે વચનો છે, બોધ વચનો, એને પોતાના જ્ઞાનની અંદર માન્યતા આપી, શ્રદ્ધા મૂકી આગળ વધશે. એને કોઈ સાતા નહીં પૂછે. બસ સાતા પૂછવાની કોઈ તમારી હોય તો એકાદ તરીકે ઊભું રાખી દેજો કે ભાઈ સાતા પૂછે. જે તમારું જે સફળતા માટે કીધું કે અમને એવી સ્થિતિ થાય ત્યારે સાતા પૂછે એવું જોઈએ છે. તમે ત્યાં લાંબે બેઠા છો, પણ એવી સ્થિતિ તો ઊભી કરવી પડે ને. સાતા ક્યારે પૂછે? સાતા ક્યારે પૂછે? ઉપવાસ કરે તો સાતા પૂછે? એનો ઉપવાસ
શેની વાત હે? અને તો અંતરાય આવ્યો છે, પૂજા કરાવ, અંતરાય કરવું નહીં. આહાર અને તું એનો ખરેખર તો આવ્યો છે બરોબર, એ નથી ખાતો, એની પૂજા કરાવ તો અંતરાય કરો સુધી તો ખાવાની મળે. આવું છે કેમ કે બંને કર્મ જુદા છે. નામ કર્મોનું નિલયમાં જાય છે, આ ખરેખર આ જ્ઞાનાવલી એમાંથી 4 લેનામાં જાય છે. જ્ઞાનાવલી, દર્શનાવલી, મૂળ અંતરાયમાં જાય છે. માસ કમન, 200 ઉપવાસ, ભાઈ આ બધું શું છે? તે બંને કર્મની પ્રકૃતિઓ જુદી છે, બંનેના પરિણામ જુદા છે, બંનેનું કાર્ય જુદું છે. અને તું એક સમજી કરીને પ્રભુ આ પ્રવૃત્તિઓ જાય છે, જળની ક્રિયા અને ચેતનની ક્રિયાને તું એક સમજીને પ્રવૃત્તિઓ જાય છે. કૃપાળુદેવે તો કેટલું સ્પષ્ટ 2 પદ લખ્યા જળ ચેતનમાં, 2 પદ. એક તો એકના તો ત્યાં સ્વાધ્યાય થઈ ગયા. તો જે જળ છે તે 3 કાળમાં જળ છે, અને ચેતન છે તે 3 કાળમાં ચેતન છે. ચેતનનું કોઈ કાર્ય જળ કરતું નથી, અને જળનું કોઈ કાર્ય ચેતન કરતું નથી. આત્માનું જે કાર્ય છે એ દેહ કરતું નથી, અને દેહનું જે કાર્ય છે તે આત્મા કરતો. તો એનો તું જ્ઞાતા તો સાચો તો રહે તો ધર્મ થાય. બાકી તો એકની એક 2 વાત છે કે 2 પદાર્થને એક જાણીને પ્રવર્તનારો મિથ્યાત્વનું સેવન કરે છે, અને એને અસત ગુણનો બોધ એવો જામી ગયો છે કે અમારા બુલિયન દહીં આવે છે. એ દહીં છે ને, તમે લોકો દહીં ચમચાથી કાઢો, એ દહીં ને ચાકા નાખે ત્યારે તો ખબર એમ જામી જાય, એવું જામી જાય. આ 2 ની એકતા એવી જામી ગઈ છે. બુલિયન વાળાની ખબર શું પડે? ખબર બુલિયન દીધી છે બાબતે, તમારી તો સામે દુકાનની સામે આમ કપા નાખી એટલી તૂટે જેટલી તૂટવાની હતી, એવી જામી જાય. એમ આ રાગની એકતા ને નિદ્રાંતાની એકતા એવી જામી ગઈ છે કે જીવને પોતે જુદો છે એવો ખ્યાલ જ આવતો બસ એક થઈ ગયો છે. દેહની સાથે, દેહના વિષયો સાથે, ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયોના વિષયો સાથે, ક્રિયા સાથે એવો એકાકાર થઈ ગયો છે કે એમાંથી છૂટવું એને મારી બહુ કઠણ પડશે ભાઈ તને. પણ આ શ્રીમદ કૃપાળુદેવના વચનો એવા છે કે જો એમના વચનમાં તું શ્રદ્ધા મૂકીશ અને પરિણમી તો આ 2 પદાર્થ જુદા છે. એક દિવસ એવો આવશે કે તમે જુદા અનુભવ તો દેખાશે, ત્યાંથી તારા ધર્મની શરૂઆત થશે. જીવની વિભાવ પરિણતિ શક્તિ જીવમાં છે, એ કોઈ રાગમાં નથી. હવે જરી વાત પડતી છે કે રાગ, પહેલા એમ કીધું કે રાગ રાગમાં છે, એ પરિણમન થયા પછીની વાત છે. હવે અહીં રાગની ઉત્પત્તિનો જે કાળ છે તે રાગની ઉત્પત્તિથી નથી થયો, એ જીવથી થયો છે, એ આત્માથી થયો છે. એ આત્માની વિકારી અવસ્થા છે. માટે તું જાગજે, રાગને થવા નહીં દે. ત્યાં તો પૂર્વ પ્રકૃતિ જે રાગની બાંધી હતી એનો અત્યારે ઉદય છે, એને અહીં વિકારી ક્રિયા કરી સમજવું કઠણ પડશે. પણ અહીં તો દીકરા પ્રત્યેનો કે દીકરા પ્રત્યેનો જે રાગ થાય છે તો એ રાગ આત્મા કરે છે, એ દીકરો કરાવતો નથી કે દીકરાનો દીકરો કરાવતો નથી. એમ અહીં સમજ દીકરો છે તો રાગ થયો ને, દીકરાનો દીકરો છે તો રાગ થયો ને, આટલું ધન છે તો રાગ થયો ને, આ મારું છે તો રાગ થયો ને. ધન ન હોય તો રાગ થાય, દીકરો ન હોય તો રાગ થાય, એમ નથી. રાગ તો આ જીવ દેહ ઉપર પણ કરી શકે છે, ઇન્દ્રિયોના વિષયો ઉપર પણ કરી શકે છે. આસક્તિ છે
તો એ આસક્તિમાં ઇન્દ્રિયોનો વેપાર જરી મંદ છે, પણ છતાં તે જ સમયે ભાવ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ પર પદાર્થને ભોગવવાની ઈચ્છાને તે રોકી શકતો નથી. એ એક રાગની પ્રક્રિયા છે અને એનો જન્મ આત્માથી થાય છે. જાણો, ખ્યાલ આવે છે, સમજાય છે બધી વાતો. આ આત્મસિદ્ધિ છે. બોલ્યા કરીએ છીએ અસદ ગુરુ વિનયનો લાભ લઈ લોકાય, પણ સદગુરુ અને અસદગુરુના બોધમાં વચનમાં તફાવત કેટલો અને કેવો અને કેમ, એની સમજણ વગર આ ગાથાનો નિર્ણય કેવી રીતે કે ખાલી બોલી જઈશું અથવા તો સાંભળી જઈશું. કોઈ કે ગાતું હોય આપણે મૂકી દેવાની કે સાંભળ્યા કરવાની, દાળ ચડ્યા કરે ને રોટલી કામે લાગી, એમાં 2 વાગે તો બોલવાઈ જવાનું, ટેલિફોનની ઘંટી વાગે તો ઉપાડવાઈ જવાનું. એમ છે તો આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આ એક ગાથાની અંદર અનંત રત્નો ભર્યા પડ્યા છે. સાદી ગુજરાતી ભાષામાં આપણને માગધીમાં કે સંસ્કૃતમાં કે અર્ધમાગધીમાં શાસ્ત્રો ન ઉકેલાય. આપણને પ્રભાવદેવને કોઈ અત્યંત કરુણા છે. આપણને લાગી કે સૌભાગભાઈ ઉપર કરી આપણા ઉપર શું, તમે સૌભાગભાઈ છો. સૌભાગભાઈ એટલે સૌભાગ્યવાન છો તમે. એ આપણા હાથમાં આવી આપણું પણ સૌભાગ્ય છે. તો સાદી ગુજરાતી ભાષામાં આપણને વિતરાગ માર્ગની વાત આવી રીતે સ્પષ્ટ આવી છે કે અસદ ગુરુએ વિનયનો લાભ લે જો કાંઈ મહામૂળની કરવતી ભૂલે બહુ પોતે તો ભૂલે, પણ એને સહારે લેનારો, એનો આશ્રય ગ્રહણ કરનારો, તો એનાથી આ છૂટવા માટે છે. કોઈ આપણે રસીથી બાંધી દે ને અને એવી ગાંઠો આપે ને ડબલ તો એમાંથી એ છૂટવું કઠણ પડે. ત્યારે આ તો ભવ ભ્રમણથી છૂટવું છે. આગળ તો હોય ને તે સહેલું હોય, દલીલભાઈ સહેલું હોય. અનંત કાળની પરિભ્રમણ દશાથી છૂટવું તો એટલું સહેલું હોય કે થોડીક કંઈક દયા કરી અને દયા કરીને એકાદ 2 પ્રાણીઓને છોડાવ્યા અને ઘાસચારો નાખ્યો, કબૂતરને ચણ નાખ્યા, 2-3 ઉપવાસ કરી દીધા, 1-2 વર્ષી તપ કરી દીધા, 2-3 આંડીને ઉરીઓ કરી દીધી, યાત્રાઓ કરી દીધી. આ બધું એટલું સસ્તું છે. અનંત કાળનું પરિભ્રમણ અને બસ આનાથી છૂટી શકાશે તો પ્રભુ વિતરાગનો માર્ગ. આ તો બધા કે છે, બધા અન્ય ધર્મીઓ પણ કે છે, આ જ કે છે શુભ ક્રિયાથી મુક્ત. પણ વિતરાગ માર્ગ કઈ જુદું કે શુભ ક્રિયા તે બંધનનું કારણ છે, અશુભ તો બંધનનું કારણ છે, પણ શુભ તે બંધનનું કારણ છે. સોનાની દેવી છે, કોઈ લોખંડની છે, તો દેવી તો દેવી છે. તો કૃપાળુ દેવે આ વાત સ્પષ્ટ કરી. બહુ 400 વર્ષ પછી આનંદની મહારાજે કીધું, પણ એ વાતને બહુ લોકોએ લક્ષમાં લીધી નહીં. કૃપાળુ દેવનું કોઈ પુણ્ય હશે કે અત્યારે કૃપાળુ દેવને માનનારો વર્ગ આ વાતથી જાણ કરવામાં આવ્યો કે ભાઈ શુદ્ધ ભાવ તે જ મુક્તિનું કારણ છે, નહીં શુભ ભાવ નહીં અશુભ ભાવ. પણ અશુભ અને શુભથી જુદો જે પોતાના આત્માનો સ્વભાવ છે, વિભાવથી તે ન્યારો છે અને પોતાના આત્માના સ્વભાવથી જે કંઈ આપણની સત્ય થાય એટલું ત્યાં ધર્મ હોય. આવી વાત આપણે કૃપાળુ દેવના વાંચન પછી, એમને વિચાર્યા પછી એટલું તો નક્કી કરી શક્યા છીએ કે ક્રિયાથી બંધ છે, મુક્તિ નથી. આ વાત એકદમ સ્પષ્ટ હવે શ્રીમદના માનનારા વર્ગને એવી દ્રઢ પાઈએ બેસી ગઈ છે કે નહીં, આ વાત તો છે જ નહીં. સારી વાત છે, બહુ સરસ વાત છે, એમાં જ હોવું જોઈએ. પણ એના મતલબ એમ નહીં કે અશુભમાં જવું. પાછા એમ નથી કેતા કે મારું દેવી પીતું હવે આ શુદ્ધ નથી તારી પાસે, શુદ્ધિ થશે નહીં, માટે તું અશુદ્ધમાં વયો જાય, એમ કહેવાનો આશય. તો જીવની વિકારી સ્વભાવ જે પ્રત્યે છે તે પોતાની છે, એ રાગની નથી, એ વિકારની નથી,
એનો સ્વામી ખરેખર તું છો, કેમ કે સ્વભાવમાં ન રહ્યો અને વિભાવમાં ગયો તો સહેજે એ વિકારી પર્યાયનો જન્મ થયો, એનો જન્મદાતા તું છે. સ્વભાવમાં રહ્યો હોત તો વિકારી અવસ્થાનો જન્મ જ ન થાય, અને એવી વિકારી અવસ્થાનો જન્મ ન થતા તું તારા સ્વભાવમાં રહ્યો તો ધર્મ થાય. અને જે તારે કરવું છે, જે તારે છૂટવું છે આ સંસાર એ થાય. કેમ કે એમાં વિકારી અવસ્થાના ઉદય સમયે તારી સ્થિર સમયની સ્વભાવની જે સ્થિતિ છે એ તો મુક્ત છે, સ્વતંત્ર છે. કે તારે પારકા ઘરમાં જવું કે ન જવું એમાં તું સ્વતંત્ર. કોઈના ઘરે જમવું કે ન જમવું, રસોઈ બનાવી છે તારે, પણ જમવું ન જમવું તો સ્વતંત્ર. તારી ત્યાં રાહ જોવાય છે, પણ જમવું ન જમવું એમાં તું સ્વતંત્ર છું. એમ કર્મ ઉદયમાં છે, પણ એ કર્મને મારા માનવા ન માનવા એમાં તું સ્વતંત્ર. લગ્નની કંકોત્રી છે, પણ જવું ન જવું એમાં તું સ્વતંત્ર છું. એને જવું જ જોઈએ એવું તો છે. એમાં અહીં પણ રાગની વિકારી અવસ્થાઓ પૂર્વે કરેલા કર્મને અનુસરને પ્રવર્તતી હોય તો એ કાર્ય મારે કરવું જ જોઈએ એવું નથી. દીકરો આવ્યો છે, મારે ભણાવવા માટે એની પાછળ કરવું પડે. મારો સ્વાધ્યાય જાય તો ભલે જાય, પણ એને ભણાવવા માટે તો મારે મહેનત કરવી પડશે. કેમ કે જમાનો બહુ આગળ એ પાછળ રહી જાય છોકરાઓ તો એ કામ ના આવે. તારી રીતે આગળ જશે, તારી રીતે પાછળ આવશે. એટલે તું એનો કરતા થયો, આત્માનો કરતા મટી ગયો, પછી વાત પૂરી. હવે તને ધર્મ થઈ રહ્યું. એમ અત્યારે આખું જગત ફળના કામમાં રોકાયેલું છે, ફળ પ્રવૃત્તિમાં જોડાયેલું છે, ફળનું હું કરી શકું એવી માન્યતામાં પ્રવર્તી રહ્યો છે. જે તમારું દેવ બિલકુલ ના પાડે છે કે તારો દોષ એટલો છે કે ફળને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી. ફળને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી, આ લખી રાખવા જેવું છે. કેમ કે ફળને પોતાનું માનવું સમય સમય માનીએ, એક એક સમય ફળને પોતાનું માનીએ. એ આમ કર, એ આમ કર, એ આમ કર, જો આમ ન કરીશ તો હેરાન થઈ, પછી મને કહેતી નહીં, પછી મને કહેતા નહીં, એમ કરીને બાપ દીકરાને સલાહ, મા દીકરીને સલાહ, ખ્યાલ રાખજે, પછી મને કહેતી નહીં. શું છે આ બધું? છે શું? પણ સંસાર વધે છે, નથી સમજે સંસાર વધે છે. કે જે તારે ખરેખર વધારવું નથી એના પ્રયત્નોમાં તું અત્યારે કર્યો છે, અને છતાં કાર્ય એવા કરે છે કે જેનાથી સંસાર. શું પ્રવીણભાઈ, માણસને કામ કરવાનું કહીએ અને 8-8 ની 2 કરી આવી તો વધી, પણ હવે એ કામ 8-8 ની 2 રીતે થવાનું હતું. માણસ વિચારો એને વધીએ તો કઈ ફાયદો નહીં. કઈ રીતે થવાનું હતું એમ જ થવાનું. 8-8 ની 2 થવાની, 4 વાગીના 4 થવાના હતા. એમાં શું કરે? શાંતિ રાખે તો પોતાને પણ શાંતિ, અને ઓલો માણસ વિચારો ગયો હોય એને પણ શાંતિ. પણ એમાં દાખલ કરીને એને વઢવાળ કરવો, પોતાના પરિણામ બગાડવા, દ્વેષવાળા પરિણામ કરવા, તો એ પરિણામ તો મોટી હાનિ પહોંચાડે છે. તો કૃપાળુદેવનું વચનામૃત 108 બહુ સુંદર છે. રોજ દિવસમાં એક વખત તો એનો પાઠ કરવા જોઈએ. 108 વચન. આને મારા પ્રત્યે ઉચિત કર્યું એમ ન માનો, આને મારા પ્રત્યે અનુચિત કર્યું એમ સ્વીકાર ન કરો. 108 રોજ મનુષ્યને વાંચવા જોઈએ. 108. અને જીવ બહુ ઉદારવાદી થઈ ગયો હોય ને, વિચારવાળો, ધર્મને ગણકારતો ન હોય, ગુરુઓને ગણકારતો ન હોય, ઘરમાં કોઈને ગણકારતો ન હોય, પોતાની ઈચ્છી કરતો હોય, મનમાની કરતો હોય, તો એને 128 નંબર રોજ 128. ઘરવાળાને રોજ વળતો હોય, ઘરવાળા પુરુષને રોજ વળતા હોય,
છોકરો કયું માનતો ન હોય, પોતાની દીઠી કરતો હોય, વડીલોને ગણકારતો ન હોય, એને 141 પોતાને વાંચવું, એને વંચાવું. ભલે ન વાંચવું હોય તો બીજું કઈ જો મારી વાત આખી સાંભળ, ભલે બીજું નહીં સાંભળતું કઈ આખી વાત બેસ તો એને રોજ સંભળાવો. થઈ શકે? તો કે ભાઈ કાંઈ નહીં તો ખાલી સાંભળતો કરો તો 141 કરોડનો પત્ર છે. અને બહુ કરતાપણામાં વયા ગયા હોય, હું જ કરું, બીજો કોઈ કરી શકે જ નહીં, મારા સિવાય આ કામ થાય જ નહીં, હું હોત તો આમ કરવા દેત જ નહીં, હજી પણ ભૂલો છો તમે, મને બાજુએ રાખો છો, પણ બાપા તમે અભિમાન કરો છો, બાજુએ રાખવા જેવા છો. એમ છોકરો કહેતો હોય ખબર ગુસ્સો આવે, એને 108 વાંચો પાડી દિવસમાં 2 વખત 3 વખત 4 વખત વાંચો. ઘણા બૈરાઓની ટેવ હોય, પુરુષોને વડકાર હોય, પુરુષોને એવી ટેવ હોય, બૈરાઓને વડકાર હોય, બંને હોય સાથે ને હાથો હાથ, એમ કે હાથો હાથ, હાથે ને હાથો હાથ. આ બધી વાતો આપણને મોક્ષ માર્ગ પ્રવેશવામાં બાધારૂપ છે. આગળની વાત કરે છે, બહુ સુંદર વાત છે, ઈશ્વર કરતા છે એમ જે માને છે તેને અહીં અસત્પુરના ખાનામાં મૂકી દો. અહીં પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમા છે, એની ભક્તિ કરવાથી તમારા બધા દુઃખ વયા જશે એવું જો કોઈ કહેતા હોય એને સદગુરુ માનવા. ચમત્કારની પ્રતિમા છે, જમીનથી પ્રગટ થયા છે એટલે શું ભાઈ? જમીનથી પ્રગટ થયા એટલે શું? કઈ પહેલા મંદિર હતું, ધરતીકંપ આદિ કારણોને લીધે અથવા તો કોઈ એવા ઔરંગઝેબ હતા ને ભાઈ, ત્યારે કોઈ એમના જેવા દ્વેષ ભાવથી બધા ઢાંકી દેતા હતા પ્રતિમાઓને, મંદિર પાડી દેતા હતા કે પ્રતિમાઓને હાનિ ન પહોંચાડે, તો એને લીધે આ જમીનમાં નાખી દેતા હતા. તો અત્યારે ખોદકામ કરવાથી એમાં નીકળે તો એમાં ચમત્કાર આવી ગયો. આવી માન્યતા જ્યાં કરાતી હોય ત્યાં હાથ જોડીને ઉભા થઈને પ્રભુ આપણને કાંઈ કોઈને કહેવાની જરૂર નહીં, પણ અહીં ધર્મ સંભવી શકે નહીં, હોઈ શકે નહીં. તીર્થંકર પરમાત્માની પ્રતિમાને ચમત્કારીપણે કહેનાર પણ દોષિત છે. પછી એમાં ચમત્કાર કરીને બીજા જીવોને એમાં ઇન્વોલ્વ કરે એ તો મહા 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 દુઃખની વાત. અને આ તો બધી જગ્યાએ અત્યારે ચાલે છે કે ભાઈ અહીંયા ચમત્કારિક પ્રતિમા નીકળ્યા જમીનમાંથી, પાર્શ્વનાથ ભગવાન બહુ ચમત્કારિક છે, અહીંયા નાગ આવે છે, એમની રક્ષણ કરે છે. તો તીર્થંકર પરમાત્મા પોતે રક્ષણ કરવા સમર્થ નથી કે એમને કોઈ વળી રક્ષણ કરે તો તીર્થંકર સાના, તો સર્વજ્ઞ પરમાત્મા સાના? સર્વજ્ઞ પણ છે તો પછી સર્વજ્ઞ પણ રહ્યું જ નહીં કે એમની કોઈ રક્ષા કરે. આ રક્ષપાલ છે તો એમની રક્ષા કરે છે. આ જૈન કુળના શાસન દેવી છે તો શું જૈન કુળમાં બધા આચાર્યોનો, મુનિઓનો અને શ્રાવકોનો નાશ થઈ ગયો અથવા તો એવા પાપી થઈ ગયા કે એની કોઈ કુળદેવી રક્ષા કરે કે કુળદેવતા રક્ષા કરે? આવી માન્યતા જ્યાં પ્રવર્તતી હોય ત્યાં સમજવું કે અહીંયા ધર્મ હોઈ શકે તે બહુ સ્પષ્ટ કહીએ છીએ. જેને સમજવું હોય તે સમજે, અને જેને અંદરથી નિષેધ આવતો હોય એ દુઃખી થશે, એનું ભાવ ભ્રમણ વધી જશે. આ વાત તો સ્પષ્ટ છે. અત્યારે આમ બહુ ચાલે, ચમત્કારિક પ્રતિમા નીકળ્યા, જમીનમાંથી પ્રગટ થયા, નાગરાજાથી નીકળાયેલા હતા, પણ આ શું છે? ભગવાનને ચમત્કારિકપણે બતાવીને શું સિદ્ધ કરવું છે? આપણે આપણો મહિમા બતાવવો છે, આપણી મોટાઈ બતાવવી છે. બાકી વાસ્તવિકપણે એમાં કોઈ ધર્મ હોઈ શકે? અહીંયા તો ઈશ્વર કરતાની વાત છે. ભગવાન કરે એ કરો, ભગવાનની મરજી કરો, ભગવાનની. દીકરો ગુજરી જાય એમ કે ભગવાનની જે મરજી, એટલે ભગવાનની મરજી હતી, દીકરો ગાડી ગુજરી જાય એમાં. એટલે તારી મરજી નહોતી પણ ભગવાનની મરજી હતી. શું કે છે પ્રભુમાં? વાતમાં ભગવાન ઉપર તું મૂકી દે છે. તું ભગવાન છો એમ આ પાડતો નથી. એમ નથી કેતો કે હું ભગવાન છું, અત્યારે ગાયો નથી ગાડો થઈ ગયો છું, રાગમાં એકાકાર થઈ ગયો છું, પળમાં એકાકાર થઈ ગયો છું, એ નથી આ પાડતો. જગતનું કામ કરું એવો અહંકારથી તું ભરાઈ ગયો છો. મમકાર એટલું છે કે વિશ્વની સમસ્ત સંપત્તિ તારી પાસે હોય તો પણ તારી તૃષ્ણાનો છેડો આવે નહીં.
આવી વાતોથી બધી ભરાઈ ગઈ અને છતાં તું કે અને આમ લગે છે અને આ ઠીક લાગે આપણને એવો શબ્દ અરમ જોવું જોઈએ માનતા કહ્યું છે કે આવો શબ્દ અરમમાં ભાષાના ભગવાન બહુ ચમત્કારિક પ્રતિમા છે તમારા જરૂર આ બધા દુઃખ દૂર કરશે જાઓ ત્યાં દર્શન કરી આવો યાત્રા કરી આવો આવી બધી માનતા આખરી જૈન દર્શનની અંદર જો કહેવામાં આવે માનવામાં આવે તો ત્યાં જૈન દર્શન સમજવું નહીં કોઈ અન્ય ધર્મની માન્યતા છે એવું સમજવું જોઈએ આ પ્રથમ વાત એમ ઘણા એમ કે અહીંયા બેઠા બેઠા વાત કરીએ છીએ રાતના બેઠો તો બસ વિચારે આવ્યા સપનું આવ્યું મને કૃપાળુ દેવ ભવાનિયા મને બોલાવ્યો આવી પડી હવે આવા કૃપાળુ દેવના માર્ગમાં પણ બધા માનવામાં મને છે ને ભવાનિયામાં કૃપાળુ દેવ બોલાવ્યો બસ આજે મને નીકળી જવું પણ હવે બેઠો રે છાનો અહીંયા જઈશ તો વાયુ કાયના જીવ હણાશે પૃથ્વી કાયના જીવ હણાશે બીજો પાપ કરીને આવીશ પાછો એના કરતા બેઠો રે અને બીજો અહંકાર કરીશ તો તું દુઃખી થઈ જાવ હું જઈ આવ્યો અને કૃપાળુ દેવ આવીને કીધું હોવાની આપ ત્યાં કૃપાળુ દેવ હોવાની આવે બેઠા છે એક તારી અંદર બેઠા છે કૃપાળુ દેવ તારી અંદર છે એમ એક વખત તો આ પાર જીવન અને બોલાવે આ બધી માન્યતાઓ મિથ્યાત્વને અનુસરનારી છે આ ગાથાને બિલકુલ અનુરૂપ છે મહાબોધનીય કર્મથી બુદ્ધે ભવજળ માહી એ શંકર ક્રોડાક્રોડી સાગરોની સ્તુતિ તો એક વખત નહીં એવી તો અનંતવાર બોધનીય કર્મની સ્થિતિ બાંધી છે આ જીવે અને રખડ્યો છે હવે આ પુરુષ આપણને મળ્યો છે આપણને જગાડે છે આપણને જાગવા દે છે અને તે જાગવા જેવું છે એટલે ઊંઘથી જાગવા જેવું છે એમ નહીં આત્મા રાગમાં ઊંઘી ગયો છે મિથ્યાત્વમાં ઊંઘી ગયો છે અસદગુરુના ફંદામાં ઊંઘી ગયો છે ત્યાંથી જગાવવા માટે આ પુરુષે વચનબદ્ધ થયા છે કે નહીં વાક્યું અત્ર ભોગ્ય અમે વાત કહી દેશું જે સમજવા વાળો હશે તે સમજીને આમાંથી ચૂકી જશે કર્મનો મર્મ અમે હવે કહેવાના છીએ ઘણા આચાર્યોએ મર્મ ચૂકાવ્યો છે અમે તો કહી દઈશું જેવું છે એમ કરીને આ પુરુષે આપણને ચેતવ્યા છે પછી તો જેવું આપણું ભવિતવ્ય આ વાતનું યથાર્થપણે માનીએ શ્રદ્ધામાં રાખીએ તો આ શ્રદ્ધાના એક વખત આત્માના દીપ થઈ અને અનુભવવું